રાજ્યભરમાં આજે સરપંચનો રણસંગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર ઉમટી રહ્યા છે। 3000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચાલી રહ્યું છે મતદાન। સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદાન થઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે મતદારોમાં ઉત્સાહ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાનની શરૂઆત સવારથી થઈ ચૂકી છે। બનાસકાંઠામાં કેવો માહોલ છે આવું જોઈએ। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાની 322 ગ્રામ પંચાયતો માટે વહેલી સવારથી જ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। અત્યારે અમે પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે છીએ અને આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા છે। જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેને લઈને ગામ લોકો છે તે ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ત્યારે ગામની અંદર પોતાના ગામનો વિકાસ થાય, પોતાના ગામનો સુવિધા મળે તે માટે જે ગામ લોકો હોય છે તે ઉત્સાહભેર મતદાન કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે અનેક જે વૃદ્ધથી લઈને યુવાન મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 14 તાલુકાના 322 ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી છે, જેની અંદર 309 સરપંચની સીટ માટે અને 705 વોર્ડના સભ્યો માટેની આ ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ રહી છે। જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી છે વહેલી સવારથી જ આ મતદાન છે તે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અનેક મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે। જિલ્લાની અંદર 794 જેટલા મતદાન મથકો પર 1122 મતદાન બૂથ છે તે બનાવવામાં આવ્યા છે ને 6,48,211 જેટલા મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે તમામ જે મતદાતાઓ છે તે ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 7 વાગ્યાથી શરૂ થયેલું આ મતદાન છે તે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે ને 5 વાગે જે સરપંચ સહિતના જે વોર્ડ સભ્યો છે તેમનું ભાવિ છે તે મતદાન પેટીની અંદર કેદ થઈ જશે। ત્યારબાદ જ્યારે મતગણતરી છે ત્યારે જ જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતોના જે લોકો છે તેમને પોતાના નવીન સરપંચો અને જે વોર્ડ સભ્યો છે તે મળી જશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।